દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં જનજીવન પ્રભાવિત થયું છે। અનેક શાળાઓ અને રસ્તાઓ બંધ કરાયા છે, જ્યારે નીચાણવાળા વિસ્તારમાં લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ભારે વરસાદને પગલે વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં પૂર જેવી સ્થિતિ સર્જાતા સ્થાનિક વહીવટતંત્ર એલર્ટ બન્યું છે। નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે। સમગ્ર લોકો માટે આશ્રય સ્થાનોની વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યાં ફૂડ પેકેટ સહિતની તમામ જરૂરી વસ્તુઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે। વલસાડના સાંસદ ધવલ પટેલે જણાવ્યું, વરસાદી પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તંત્ર સંપૂર્ણ સજ્જ છે। જે પૂરા દક્ષિણ ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ પડ્યો છે, એમાં ખાસ કરીને આપણા વલસાડ જિલ્લાની અંદર સવારે 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો અને હાલ જે પ્રાથમિક જાણકારી મળી છે એ હિસાબે 7 ઇંચ વરસાદ પડ્યો છે। અમારા ચીખલી, ખેરગામ અને વાંસદાની અંદર ખાસ કરીને ચીખલી અંદર 8 ઇંચ જેટલો વરસાદ અને ડાંગ જિલ્લામાં 5 ઇંચ જેટલો અતિ ભારે વરસાદ પડ્યો છે। ત્યારે ખાસ કરીને અમારા વલસાડ જિલ્લો અને ડાંગ જિલ્લાની અંદર અમે કલેક્ટર સાથે સંકલન કરીને ત્યાં અમે શાળા અને કોલેજોમાં રજા જાહેર કરી છે। સાથે સાથે જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાંથી પણ લોકોને રેસ્ક્યુ કરીને શેલ્ટર હોમમાં એમને રહેવાની સુવિધા અને જમવાની સુવિધા મળી રહે એના માટે પૂરો પ્રયત્ન કરી રહ્યા છે। હાલ હમણાં વલસાડ જિલ્લાના 27 જેટલા રસ્તાઓ બંધ કર્યા છે, જે લોકોની સેફટી માટે છે અને એ જ રીતે અમારા વાંસદાની અંદર 42 રસ્તાઓ છે, જે પણ અમે એ રીતના ઝોનમાં મૂક્યા છે કે અતિ ભારે વરસાદ આવે અને રસ્તાઓ પરથી પાણી જાય એ પણ રસ્તા બંધ કરશું, પણ હાલ એ રસ્તા ચાલી રહ્યા છે અને અમારા એનડીઆરએફની ટીમ અને એસડીઆરએફની ટીમ પૂરી રીતે સતર્ક છે। કાંઠા વિસ્તાર હોય કે અમારા જંગલ વિસ્તાર, કોઈ પણ જગ્યા અતિ ભારે વરસાદ આવે અને લોકો ફસાય તો એને રેસ્ક્યુ માટે અમારા એનડીઆરએફની ટીમ અને એસડીઆરએફની ટીમ પૂરી રીતે સતર્ક છે। અમારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબે ખાસ અમને કહ્યું છે કે વલસાડ, ડાંગ અને નવસારીમાં ક્યાં પણ જરૂર પડે તો અમારી રાજ્ય સરકાર પૂરી રીતે બધી જ વસ્તુ આપવા તૈયાર છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।